મિત્રો, હું હવે સૂત્રીય આપ સર્વનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે સહાયકારી યોજનાની જે શરતો હતી ત્યાં સુધી અભ્યાસ કરેલો. ત્યાર પછી આ લેક્ચરની અંદર આપણે જોઈશું કે આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. ત્યાંથી આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ભારત દેશની અંદર અગાઉનું થોડું તાજું કરી લઈએ. કોર્નવાલિસ બાદ સર જોન્સન, ત્યાર પછી વેલેસ્લી વગેરે વગેરે ભારત દેશની અંદર ગવર્નરો આવ્યા અને પોતાના કંપનીનો એટલે કે પોતાના રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે અવનવી નીતિઓ અપનાવી. તેની અંદર સહાયકારી યોજના સર્વશ્રેષ્ઠ અંગ્રેજોની યોજના તરીકે ગણવામાં આવે છે. આ યોજના વિશે જોઈએ, અગાઉ આપણે જોયું છતાં એક વખત આપણે નજર કરી લઈએ કે યોજના સ્વીકારનારને આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ મળશે. લશ્કરી ખર્ચથી રાજ્યને ભોગવવાનો, કંપનીની પરવાનગી વગર કોઈ બીજા રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. એક અંગ્રેજ પ્રતિનિધિ એના રાજ્ય દરબારની અંદર રાખવો અને વિદેશી વ્યક્તિઓને એ રાજ્યની અંદર નોકરી ઉપર રાખવામાં આવશે નહીં. હવે ભારત દેશની અંદર અંગ્રેજો જે સમયે હતા એ સમયે ઘણા નાના નાના રાજ્યો હતા. હવે એ નાના રાજ્યોને આ યોજના લગભગ મારા ખ્યાલ પ્રમાણે સ્વીકારવી ફરજિયાત બની હતી. કારણ કે આજુબાજુ કોઈ મોટું રાજ્ય હોય તો સ્વાભાવિક છે કે મોટા રાજ્યનું દબાણ હંમેશા નાના રાજ્યો ઉપર રહેતું હોય, કે જેના કારણે એ રાજાઓ આ યોજનાને સ્વીકારવા માટે મજબૂર થયા. અને દેખીતી આમ બાહ્ય રીતે જોઈએ ને તો આ યોજના છે એ આ યોજનાથી અમુક પ્રમાણે રાજ્યોને રક્ષણ તો મળે જ છે, તો એ રક્ષણના બહાના હેઠળ સહાયકારી યોજના છે એ સ્વીકારી. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. ટીપુ સુલતાન ઘણા બધા રાજ્યો આ યોજનાઓ થકી છે વેલેસ્લીએ પોતાના અંડરમાં લઈ લીધા. હવે જે રાજ્યો આ યોજનાઓ સ્વીકારશે સ્વાભાવિક છે એ બધા જ રાજ્યો, અહીંયા ચિત્ર આપેલું છે એ ચિત્ર પ્રમાણે જોઈએ તો આ બધા જ રાજ્યો છે ને વેલેસ્લીની સહાયકારી યોજનાના એક ફિલ્ટરમાં આવી ગયા. એટલે જે વેલેસ્લી દ્વારા આ રાજાઓને કહેવામાં આવે તે જ કરવું પડે અને આનો નિર્ણય છે આખરી નિર્ણય આ બધા રાજાઓ એટલે કે સહાયકારી યોજના સ્વીકારનારને રાખવો પડશે. આ યોજના સ્વીકારવાનો ઇનકાર થતાં કંપનીએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથો મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લીએ ટીપુ સુલતાનની સહાયકારી યોજના માટે અથવા સ્વીકારવા માટે જણાવવામાં આવ્યું, પરંતુ ટીપુ સુલતાન એટલો પરાક્રમી હતો કે તેને આ યોજનાનો અસ્વીકાર કર્યો. તો આ યોજનાનો અસ્વીકાર કરતા અંગ્રેજોએ કોનો સાથ મેળવ્યો? નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું 1799, કે જેને ચોથો મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં ટીપુ સુલતાનની હાર થઈ, તેનું મૃત્યુ થયું અને ટીપુનું આખું રાજ્ય એ વેલેસ્લીના શાસન તળે આવી ગયું. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેને નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. ભીડારાઓ સાથે યુદ્ધ કરી તેને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહની અંદર કંપની સર્વોપરિતા સ્થપાઈ. અહીંયા સુધી જોઈએ ને તો કંપનીની સર્વોપરિતા છે એ સ્થપાઈ ચૂકી હતી. મોટાભાગના રાજાઓ છે વેલેસ્લીની સહાયકારી યોજનાની અંદર આવી ગયા. આ યોજનાની અંદર આવતા કંપની સરકારનો વિસ્તાર પણ થયો. જેવો વેલેસ્લી હતો એવો જ તે વિસ્તારવાદી નીતિ ધરાવતો એનો બીજો ગવર્નર જનરલ એટલે કે સર જનરલ હેસ્ટિંગ્સ તેને નેપાળ સાથે યુદ્ધ કરી નેપાળના જે ગુરખા હતા તેને અંગ્રેજ શાસન કંપનીની અંદર એક લશ્કરી ટુકડીઓ તરીકે તૈયાર કર્યા. પીડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજા મરાઠા વિગ્રહની અંદર કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. આમ ધીરે ધીરે છે આખા દેશની અંદર હવે ધીરે ધીરે કંપની સરકારની શાસનની શરૂઆત થઈ ચૂકી હતી. વિલિયમ બેન્ટિંગ ભારતના અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર અને એક પ્રકારે ઉદાર નીતિ ધરાવતો ગવર્નર જનરલ તરીકે ઓળખાયો. આ વિલિયમ બેન્ટિંગ ભારતમાં એક એવો ગવર્નર જનરલ હતો
કે જેને ભારતના રાજાઓનો સાથ લઈ ભારત દેશના જે અમુક દૂષણો હતા એ દૂષણો દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલા માટે જ વિલિયમ બેન્ટિંગને ભારત દેશના અંદર ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉના ગવર્નર જનરલોની અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદારમતવાદી વલણ ઊભા કર્યા હતા. કે અત્યાર સુધી જોઈએ તો ગવર્નર જનરલ જેટલા આવ્યા તે બધાએ વિસ્તારવાદી નીતિ, કોઈ પણ પ્રકારે સામદામ દંડ ભેદની નીતિ અપનાવી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. પરંતુ આ એક એવો વ્યક્તિ આવ્યો વિલિયમ બેન્ટિંગ કે જેને અંગ્રેજો પ્રત્યેનો જે અસંતોષ હતો તેને કોઈ પણ રીતે એ અસંતોષ ધીરે ધીરે દૂર કર્યો, કે જેના કારણે જે અસંતોષ થયેલા રાજાઓ છે એ પોતે એક ન થઈ શકે. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી 1848. જે પ્રમાણે વેલેસ્લી એક મહત્વાકાંક્ષી હતા એ પ્રમાણે ડેલહાઉસી પણ એક મહત્વાકાંક્ષી હતો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેને સામ્રાજ્યવાદી નીતિને પોષવા કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા એક નીતિ અપનાવી. એ નીતિનો કંઈક સામાન્ય અહીંયા આપેલું છે એ પ્રમાણે જીત, જપ્તી અને ખાલસા નીતિ. જીત મેળવવી, જપ્ત કરવું અને કોઈ પણ પ્રકારનું બહાનું કાઢી તેને ખાલસા કરવું. ડેલહાઉસીની ખાલસા નીતિ. યુદ્ધ દ્વારા ખાલસા એટલે કે પંજાબ ભેગું. હવે અહીંયા જે પ્રમાણે પેલા વેલેસ્લીની જે નીતિ હતી ને એ પ્રમાણે ડેલહાઉસી નીતિ, પણ ડેલહાઉસીની નીતિના કંઈક જે પોલિસી હતી ને, શરતો એ અલગ હતી. જોઈએ નીચે આપેલું છે એ પ્રમાણે. યુદ્ધ દ્વારા રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા થાય. ગેરવહીવટના બહાના નીચે રાજ્ય ખાલસા થાય. કરજ તળની જે ઉઘરાણી હોય તેના કારણે રાજ્ય ખાલસા થાય. અને નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરવું. માં વિગતવાર જોઈએ. પહેલું, યુદ્ધ દ્વારા. કોઈ પણ રાજા ડેલહાઉસીની જ પોલિસીનો અસ્વીકાર કરે તો તેની સાથે યુદ્ધ કરવાનું. યુદ્ધ કરી તેને ખાલી કરવાનું, તેને હરાવવાનું અથવા રાજાને અંગ્રેજોના શાસન તળે લાવવાનું. બીજું, રાજા અપુત્ર અવસાન પામતા. રાજાને કોઈ વારસ ન હોય, પુત્ર કે પુત્રી, તો એવા સમય દરમિયાન માત્ર પુત્રને એકને બહાલ રાખવાનો. એટલે કે જો પુત્ર ન હોય તો એ રાજાનું જે આખું શાસન છે એ કોને આપવાનું? અંગ્રેજોને આપવાનું. ત્રીજું, ગેરવહીવટના બહાનાની છે. કોઈ પણ રાજ્યની અંદર સ્વાભાવિક છે કે ક્યારેક તો ગેરવહીવટ થતા હોય અથવા તો કાયદો અને ન્યાય વ્યવસ્થા છે યોગ્ય રીતે ન જળવાતી. તો એવા સમયનો લાભ લઈ અંગ્રેજો છે એ રાજ્યને ખાલસા કરતા હતા. ત્યાર પછી કરજ તળની ઉઘરાણી. ઘણા રાજાઓ અંગ્રેજો પાસેથી પોતાનું રાજ્ય ચલાવવા માટે કરજ લેતા હોય, અથવા તો જે રાજાઓ અંગ્રેજો સામે હારી ચૂકેલા છે, એટલે કે ખંડિયા રાજા જેને કહેવાય, કે જેઓ પોતાની રાજ્યની જે કંઈ આવક આવતી હોય એ આવકનો મોટા ભાગનો હિસ્સો છે એ અંગ્રેજોને આપતા હોય. આમ લાંબા સમયથી આવો હિસ્સો આપતા એ રાજ્ય છે એ એકદમ આર્થિક રીતે બેહાલ બની ગયું હોય, તો એવા રાજાઓને ડેલહાઉસીની શરત માનવી, ના માને તો યુદ્ધ કરવું. ત્રીજું, નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા કરવું. નામ માત્રની સત્તાનો અંત લાવી, માનો કે કોઈ રાજા હોય, એ રાજા પોતે જો ડેલહાઉસી એટલે કે અંગ્રેજોનું માનતા ન હોય અથવા તો અંગ્રેજોની પોલિસી સ્વીકારવા માટે તૈયાર ન હોય તો તેનો અંત લાવી દેવાનો. એટલે ટૂંકમાં આ બધા એક પ્રકારના બહાના છે કે કોઈ પણ બહાના હેઠળ ડેલહાઉસીની નીતિ છે એ ભારત દેશની અંદર કામયાબ થાય અને જે સત્તા છે એ સત્તા ધીરે ધીરે ભારત દેશની અંદર વધતી જાય. યુદ્ધ દ્વારા ખાલસા થયેલા રાજા પંજાબ અને પેગુ. રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય જે ખાલસા થયા તેમાં ઘણા બધા રાજ્યો છે. સતારા, જેતપુર, સબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. ઝાંસીની રાણીવાળો કિસ્સો સાંભળ્યો હશે. ઝાંસીની રાણીએ જે યુદ્ધ કર્યું એની પાછળનું કારણ આ ડેલહાઉસીની આ નીતિ હતી. ત્યાર પછી અવધના નવાબ, નિઝામનો વરાળ પ્રાંત, કર્ણાટક અને તાંજોર. ડેલહાઉસીની જે સામ્રાજ્યવાદી નીતિ હતી તેના સાથે સુધારાઓ પણ હતા. સ્વાભાવિક છે કે જે રાષ્ટ્રવાદી નીતિ હોય એ રાષ્ટ્રવાદી નીતિની સાથે સુધારાઓ પણ હોય, પરંતુ એ દરેકને લાભ કરતા ન હોય. ઘણી વખત લાભ થાય, ઘણી વખત નુકસાન પણ થતું હોય. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે નખાવાની ઈસવીસન 1853ની અંદર.
ડેલહાઉસીના સમયમાં ભારત દેશની અંદર સૌ પ્રથમ રેલવે લાઇનની શરૂઆત થઈ. આ રેલવે લાઇનની શરૂઆત શાના કારણે થઈ એ તો આપ સર્વે જાણો જ છો કે અંગ્રેજોનો જે સરંજામ કે શસ્ત્રો હતા એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જવા માટે રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ધીરે ધીરે તેનો મલ્ટી ઉપયોગ થતો ગયો અને ભારતના લોકોને પણ એનો લાભ મળતો ગયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. અંગ્રેજી કેળવણી વ્યવસ્થાની શરૂઆત થઈ. વિધવા પુનર્લગ્ન, બાળ લગ્ન પ્રતિબંધક ધારો વગેરે વગેરે ઘણા સામાજિક અને આર્થિક સુધારાઓ છે એ ડેલહાઉસીના સમયમાં લેવામાં આવ્યા. જેમાં લગભગ અહીંયા જે સુધારા આપ્યા છે એ ભારતના ભવિષ્યને આગળ કંઈક પરિવર્તન આપતા દેખાય છે. પ્રથમ રેલવે 1853 મુંબઈ અને થાણા વચ્ચે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત. જાહેર બાંધકામ ખાતાની રચનાની સ્થાપના. અંગ્રેજી કેળવણીની શરૂઆત. ત્યાર પછી સામાજિક સુધારાઓમાં વિધવા પુનર્લગ્ન, બાળ લગ્ન પ્રતિબંધક ધારા વગેરે. આ ડેલહાઉસી દ્વારા આર્થિક અને સામાજિક સુધારાઓ. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી 100 વર્ષના સમયગાળા દરમિયાન કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વીત્યા. પરંતુ તેમ કરતાં ભારતના જે આંતરિક રાજાઓ હતા એ રાજાઓના રાજ્યોનો અસંતોષનો સામનો કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની સ્વરૂપે બહાર આવ્યો. આપણે આખું સાલ પ્રમાણે જોઈએ ને તો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. 1764ની અંદર બક્સરનું યુદ્ધ થયું અને ત્યાર પછી 1857ની અંદર એ ભારતની એક મહત્વની ઘટના ઘટે છે. કઈ? ભારત દેશનો સ્વતંત્ર સંગ્રામ જે સૌ પ્રથમ કરવામાં આવેલો હતો. તેનાથી અંગ્રેજો અને ભારતના જે આંતરિક રાજાઓ હતા એના વચ્ચે શરૂઆત થઈ યુદ્ધની. પરંતુ તેમાં પણ અંગ્રેજોને વિજય મળ્યો ભારતના અમુક રાજાઓ છે એના કારણે. એની આખી ઘટના વિશે લગભગ તમે બધા જાણતા થશો. ત્યાર પછી કંપની શાસનની આર્થિક સત્તાઓ. જ્યારે આપણે કંપની શાસનનું સર્વે તૈયાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ભારત જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો એ કંપનીના 100 વર્ષના ગાળા દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા જે માલ છે એ વેચવા માટેનું એક મોટું બજાર બની જાય છે. કે એક 100 વર્ષની અંદર જે ભારત દેશ આર્થિક રીતે સંપન્ન હતો, અંગ્રેજો આવ્યા પછીના 100 વર્ષની અંદર જે ભારત દેશની અંદર પરિવર્તન આવ્યું કે જેમાં ભારત દેશ કાચા માલનું ઉત્પાદન કરતું એક રાષ્ટ્ર બની ગયું અને ઇંગ્લેન્ડ એક એવું રાષ્ટ્ર થયું કે કાચો માલ લઈ તૈયાર કરી ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ કરી આખા વિશ્વને એ માલ વેચવા માંડ્યું. પશ્ચિમ બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક થોડીક ઝાંખી પડી ગઈ. અહીંયા એ બાબત છે કે ભારત દેશની અંદર 100 વર્ષની અંદર જે અંગ્રેજો દ્વારા આવેલું પરિવર્તન, કેવું પરિવર્તન આવેલું છે તે. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ થયો અને દેવાદાર બન્યો. આ બધું જનરલ બાબત છે, આપણે શું સમજીએ છીએ. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના જે ઉદ્યોગો હતા એના વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જે જકાત નાખી કે જે જકાતના કારણે ભારતનો જે ઔદ્યોગિક ક્ષેત્ર જોડાયેલો વર્ગ અને જે મજૂરો છે એ કોઈને કોઈ રીતે એમની સ્થિતિ છે આર્થિક રીતે ભાંગી પડી. ભારતના હુનર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રીસમો અપનાવી જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા અને ભારતનો કારીગર વર્ગ છે એ ગરીબ બન્યો. કંપનીના વ્યાપારથી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદ્દતના ચોક્કસ જથ્થામાં કાપડ વણી પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેવામાં આવતો અને જો ઇનકાર કરે તેને ફટકા મારવાની સજા આપવામાં આવતી. આ એક એવી ઘટના છે પશ્ચિમ બંગાળની અંદર કે જો વ્યક્તિ છે એ પોતાનું કામ છે એ પોતાના સમયમાં પૂર્ણ ન કરે એટલે કે કોન્ટ્રાક્ટ પ્રમાણે કામ ન કરે તો તેને કરેલું કામનું એક પણ રૂપિયો આપવાનો નહીં, ઉપરથી શારીરિક સજાઓ કરવામાં આવતી હતી. આ બધું એક
જે કરવામાં આવતું એની પાછળનું કારણ હતું કે ભારતના જે કાપડ ઉદ્યોગ હતો એ કાપડ ઉદ્યોગ ઉપર વધારેમાં વધારે જકાત નાખી એ કાપડ ઉદ્યોગને બંધ કરવો અથવા તો એને નાશ કરવાનો આગળ કંપની આગમન પહેલાં ભારતમાં ગામડાઓ સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનના અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટની સેવાની શરૂઆત, મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ જેવા મોટા જે શહેરો છે જે દરિયા કિનારે આવેલા તેનો બંદર તરીકેનો વિકાસ. આમાં પ્લસ માઇનસ બંને બાબતો છે. જો કંપની શાસનની આર્થિક અસરો, હવે આર્થિક અસરોની અંદર પહેલાં જોઈએ કે 100 વર્ષની અંદર જે ભારત દેશની અંદર પરિવર્તન આવ્યું હતું એ પરિવર્તનને આધારે ભારત દેશે એ એક કાચા માલ ઉત્પાદન કરતું માત્ર એક રાષ્ટ્ર બની ગયું કે જે એક સમયે તૈયાર માલ આખા વિશ્વમાં વેચતું. ભારતના ભોગે છે એ ઇંગ્લેન્ડ આર્થિક રીતે વિકસતું થયું. ખેડૂત વર્ગ છે એ પાયમાલ બન્યો, દેવાદાર બન્યો, ઉદ્યોગો ઉપર વધારે અન્ય જકાત નાખવામાં આવી, હુનર ઉદ્યોગ હતા અથવા તો ગૃહ ઉદ્યોગ હતા એના પર પણ સરકારની નજર હતી. એટલે ટૂંકમાં ભારત દેશની અંદર કારીગર વર્ગ છે ગરીબ અને બેરોજગાર બન્યો. અને કંપનીના વેપારીઓ છે એ ખાનગી વેપાર પણ કરતા હતા કે જેના કારણે ભારત દેશનો ખાનગી વેપાર છે યોગ્ય રીતે ચાલી શકે નહીં. ભારત દેશની અંદર આ જે બાબત છે એ અઢળક બાબતો જોવા મળે છે કે કારીગરોને કોઈ પણ રીતે ભારત દેશની અંદર છે એ કંપની દ્વારા કોઈને કોઈ રીતે હેરાન કરવામાં આવે. જેમાં એક અહીંયા ઉદાહરણ આપેલું છે કે આ ઉદાહરણ છે બંગાળનું, કે બંગાળનો કારીગર વર્ગ જ્યારે કંપની સરકારની અંદર કે કંપનીના જે ફેક્ટરીઓ કે કારખાનાની અંદર કામ કરતો એની પાસે 12 મહિનાનો કે અમુક ચોક્કસ સમયનો જે કોન્ટ્રાક્ટ લખાવી લેવામાં આવતો કે આટલા સમય સુધી તમારે કામ કરવાનું અને આટલું કામ કરવાનું. જો એટલું કામ ના કરી શકે તો એ કરેલું કામની કોઈ પણ પ્રકારની ઇન્કમ છે એ કારીગરને મળે નહીં અને અન્યથા એના શારીરિક સજાઓ કરવામાં આવતી હતી. એટલે કે ટૂંકમાં કંપનીના શાસન પહેલાં ભારત એક સ્વાવલંબી હતું જે હવે ધીરે ધીરે અંગ્રેજોની અસરથી ગરીબ બન્યું અને પરાવલંબી બન્યું એટલે કે પરાધીન બન્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં જે સારી વાત કહેવાય કે જેમાં મુંબઈ અને થાણા વચ્ચે રેલવે લાઇન, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના આગબોટની સેવાની શરૂઆત, મુંબઈ અને મદ્રાસ વચ્ચે મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મોટા બંદરોનો વિકાસ થયો. હવે જોઈએ કંપની સરકારની સામાજિક અસરો. આ સારી બાબત છે અંગ્રેજો દ્વારા જે કરવામાં આવી છે. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજાઓમાં વિચાર વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી અને એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહનરાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેઓએ કુરિવાજથી આ દૂર કરવા કાયદા બનાવવામાં આવ્યા. જે વર્તમાનપત્રોની શરૂઆત થઈ એ વર્તમાનપત્રોથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રતા વિકસી, કારણ કે વર્તમાનપત્રો દરેક વ્યક્તિ સુધી પહોંચવા લાગ્યા. જેવા અંગ્રેજોના વિચારો હતા એ વિચારો ધીરે ધીરે ભારતના લોકો સુધી પહોંચવા લાગ્યા કે જેના કારણે લોકો ગુલામી અને સ્વતંત્રતાની વ્યાખ્યા શીખવા લાગ્યા. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક કુરિવાજો જોવા મળતા, જેમ કે સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે વગેરે. તો આ જે કુરિવાજો હતા એ ધીરે ધીરે અંગ્રેજોના કાયદાઓ દ્વારા દૂર કરવામાં આવ્યો. આ સારી બાબત ગણવામાં આવે છે અંગ્રેજો તરફથી. અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહનરાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેઓએ પણ કુરિવાજો દૂર કરવા માટે ભારતીય લોકોએ તેમને સાથ આપ્યો. ભારતીય શિક્ષણની અંદર અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી શિક્ષણ જાણનારના લોકોની જરૂરિયાત ઊભી થઈ, જેના પરિણામે અંગ્રેજોને પોતાનો વહીવટ ચલાવવા માટે એક એવા વર્ગની જરૂરિયાત ઊભી થઈ કે જેઓ સ્થાનિક ભાષા એટલે કે ભારતની સ્થાનિક ભાષા અને અંગ્રેજી બંને જાણતા હોય, કે જેના કારણે તેમને ચાર્લ્સ વુડના ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતાની અંદર યુનિવર્સિટીની સ્થાપના કરી કે આ યુનિવર્સિટીની અંદર એવા લોકો તૈયાર થાય કે જે ભારતીય ભાષા પણ જાણતા હોય અને અંગ્રેજી ભાષા પણ જાણતા હોય, કે જેઓ અંગ્રેજોના એક પ્રકારે કર્મચારીઓ તરીકે ઉભરી આવે. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી
અને ધીરે ધીરે ભારતના સુધારાઓને વેગ મળ્યો. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધ અને વ્યાપારથી આકર્ષાઈ ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનના પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વગેરે દરેક ક્ષેત્રે ભારતનો ભોગે અંગ્રેજોનો વિકાસ થયો અને ભારતના જેમ જેમ પડતી થતી ગઈ તેમ તેમ ઇંગ્લેન્ડ છે એ સમૃદ્ધ બનતું ગયું. આ જ સમયગાળા દરમિયાન એટલે કે 1750થી 1850ના સમયગાળા દરમિયાન ભારતમાં જ્યારે નીતિઓ ચાલતી અને ભારતના રાજાઓ ખાલસા થયા એ જ સમયે ભારત દેશમાંથી કાચો માલ છે ઇંગ્લેન્ડ જવા લાગ્યો અને ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. કારણ કે જે પ્રમાણે ભારત દેશ એક વિશ્વની અંદર વ્યાપાર કરવા માટેનું એક સારું એવું રાષ્ટ્ર હબ હતું, એ હબ હવે કોણ બનશે? અંગ્રેજો બનશે. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાની લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારો કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે પણ લાભ થયો નહીં. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ થયો નહીં, પરંતુ સામાજિક સુધારાથી ભારતના લોકોમાં થોડુંક જાગૃતિકરણ આવ્યું. અહીંયા સુધી આપણે રાખીશું. આભાર.